તો એ છે કે કોસ્ટ ઓછી આવે એટલે તમે આખી રિક્રુટમેન્ટ પ્રોસેસ જોશો એમાં ઘણા બધા ખર્ચા તો એ ખર્ચો ઘટી જાય. બીજું કંપનીનું કલ્ચર છે એ હતું એવું ને ઉજળવાય કે સેમ કલ્ચરનો છે એને તો બધી પ્રોસેસ સિસ્ટમ માલિક કેવા છે માણસો કેવા છે મશીન કેવા બધું ખબર છે તો કલ્ચર મેન્ટેન ડિક્રીઝ ટાઈમ ઓછો થઈ જાય. તમારે સીધું કહેવાનું છે કે હવેથી ભાઈ તમારે આની બદલે આટલા કામ કરવાના છે. ડિક્રીઝ ઓનબોર્ડિંગ ટાઈમ ઘટી જાય. ડિસએડવાન્ટેજ શું છે તો કે ડિમિનાઇઝ ધ ડાયવર્સિટી એટલે કે કોઈ નવો આવત તો નવા કોમ્પિટિટર નું એને નોલેજ હોત તો આપણી કંપનીમાં નવા પર્સપેક્ટિવ આપી શકે. બરાબર છે, પણ નવો નથી આવ્યો તો આપણા આગળ તો જેમાં આપણું નોલેજ હતું એ નવી છે તો નવા પર્સપેક્ટિવ એડ નહીં થાય. નો નેટ સ્કિલ એડેડ નવી કોઈ સ્કિલ એડ નહીં થાય. રોંગ મેટ્રિક્સ ક્યારે રિવોર્ટેડ થઈ જાય. તમને એમ કે આ ભાઈ જૂનો હતો 15 વર્ષ જૂનો છે તો આને આ હાલ લેવલ પર લઈ જાવ પણ ઈ માણસ જે છે એ ખરેખર એ નવા કામ માટે લાયક જ નહોતો નીકળી ન શકે તો બરાબર છે. એટલે એ અંગારા ઉપર હાલવા જેવું જ છે. ડન છે. તો ફાયદા નુકસાન બે છે અને કરવું તો જોઈએ. હું એમ છું રિસ્ક નહીં લઈ તો ખબર નહીં પાર્ટનરશિપ કેટલાય પીરિયડ ભંગાણા હોય એવા તો કેટલાય અનુભવ હોય છે એટલે આપણે શેરી નથી લેવું. પણ હમણાં લેન્ડ ગયું લેન્ડ ગયું એટલે પાર્ટનરશિપ કરી હોય અને આપણે ભંગાણા હોય તો એવું થોડું છે કે પછી પાર્ટનરશિપ નહીં કરવાની. બીજી વાર બીજાની હારે કરવાની, બીજી વાર બીજાની હારે કરવાની. થાય તો થાય નહીં તો એક જિંદગી પતી જાય. બીજું શું, પણ ટ્રાય તો કરવાની. કઈરાને કેમ ખબર? એવી રીતના હેલિકોપ્ટર લેન્ડિંગ એ આપણા મગજમાં બેસતું હોય ને આ બધું આ મગજનું વાત. પોતાની રિસ્ક ટેકિંગ કેપેસિટી. પોતાને એમ લાગતું હોય કે સીઈઓ લઈ આવીને કામ કરી જાય તો લાવવા. પોતાને એમ લાગતું હોય કે સીઈઓ લઈને મારા નીચેવાળા હારી કરશે નહીં કરે આને સીઈઓ બનાવી દે તો એને બનાવો. બે વખત તો કરવાની પડશે. કાં આપા ને કાં ઓલી પા. બરાબર છે.